અમૃતા પ્રીતમ આ નામ બોલો એટલે એક સ્ત્રી દેખાય, અંબોડો વાળેલી, સાડી પહેરેલી, અને વધારે તો બ્લેક એન્ડ વ્હાઇટમાં એ ફોટો દેખાય. મોટી મોટી આંખો દૂર ક્યાંક જોઈ રહી છે, કદાચ કોઈકની રાહમાં. આજે વરસાદ છે અને આજે અમૃતા પ્રીતમનો બર્થડે છે, 31 ઓગસ્ટ. મને કાયમ એમ થાય છે કે આ વરસાદનું અને આવી વ્યક્તિઓનું કોઈક ને કોઈક કનેક્શન તો હંમેશા હોય જ છે. તમે નોંધજો, હવે જોજો. સો આજે અમૃતા પ્રીતમનો બર્થડે છે અને મેં એમનું જેટલું સાહિત્ય વાંચ્યું છે એમાંથી એક કવિતા મને બહુ સ્પર્શી ગઈ છે, જે હું તમને આજે કહેવાનો છું. અને ધારી લો કે તમારી ડાબી બાજુ એક અફાટ દરિયો છે, ભૂગવતો દરિયો, ભરતીનો દરિયો છે. સમય રાતે લગભગ 1:30-2 વાગ્યાનો થઈ ચૂક્યો છે. કોઈ નથી ઉપર, માત્ર તારા દેખાય છે. ચંદ્ર ક્યાંય દેખાતો નથી. દૂર દૂર સુધી ક્ષિતિજ પણ નથી દેખાતી. પથરાઓ સાથે ભટકાતા સમુદ્રનો અવાજ અને તમારી અંદર રહી ગયેલી એક ટીસ, આ બંને બહુ સિમિલર લાગે છે. એવું એક વાતાવરણ છે. દરિયા કિનારે એક ઘર છે. ઘરની બાલ્કનીમાં એક પુરુષ અને એક સ્ત્રી ઊભા છે, થોડે દૂર પણ નજીક આવવાની ઈચ્છામાં. અને ત્યારે એ સ્ત્રી આ કવિતા લખે છે. અમૃતા પ્રીતમ બોલે છે. એક મુલાકાત કવિતાનું શીર્ષક. मैं चुप शांत और अडौल खड़ी थी, सिर्फ पास बहते समंदर में तूफान था. मैं चुप शांत और अडौल खड़ी थी, सिर्फ पास बहते समंदर में तूफान था. फिर समंदर को खुदा जाने क्या ख्याल आया, उसने तूफान की एक पोटली सी बांधी, मेरे हाथों में थमाई और हंसकर कुछ दूर हो गया. हैरान थी पर उसका चमत्कार ले लिया. पता था कि इस प्रकार की घटना कभी सदियों में होती है. लाखों ख्याल आए, माथे में झिलमिलाए, पर खड़ी रह गई कि उसको उठाकर अब अपने शहर में कैसे जाऊंगी. मेरे शहर की हर गली संकरी, मेरे शहर की हर छत नीची, मेरे शहर की हर दीवार चुगली. सोचा कि अगर तू कहीं मिले तो समंदर की तरह इसे छाती पर रखकर हम 2 किनारों की तरह हंस सकते थे और नीची छतों और संकरी गलियों के शहर में बस सकते थे. पर सारी दोपहर तुझे ढूंढते बीती और अपनी आग का मैंने आप ही घूंट पिया. मैं अकेला किनारा किनारे को गिरा दिया. और जब दिन ढलने को था, समंदर का तूफान समंदर को लौटा दिया. अब रात घिरने लगी तो तू मिला है. तू भी उदास, चुप, शांत और अडौल. मैं भी उदास, चुप, शांत और अडौल. सिर्फ दूर बहते समंदर में तूफान है. अमृता प्रीतम.